નમસ્કાર. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર બહુઉદ્દેશીય સંસ્થા ભારત આ સંસ્થા તરફે હું વડોદરા ગુજરાતની સિનિયર લેડી પ્રેસિડેન્ટ વિભાવરી ઉર્ફે અમૃતા ઉદયલેલે અને નેશનલ વિમેન્સ ગાઈડ છું અને આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દેવા તાંબે સર એમના માર્ગદર્શનમાં હું આ 3 દિવસ શિબિર લઈ રહી છું. આમાં આપણે ત્રિકાળ સંધ્યાના શ્લોક આપણે શીખી રહ્યા છે. જે ત્રિકાળ સંધ્યાના શ્લોક હું બોલું છું એ તમારે રિપીટ કરવાના છે. આ ત્રિકાળ સંધ્યાના શ્લોક બોલીને થઈ જાય તે દરમિયાન ત્યારબાદ પછી આપણે થોડી આપણી ભારતીય સંસ્કૃતિની વાતો, જેવી રીતે પંચમહાભૂતો કયા, કૌરવો પાંડવોના ગુરુ કોણ, પછી વિચ ઇઝ હાઉ મેની ડાયરેક્શન એન્ડ વિચ ઇઝ નેમ, પછી અર્જુન અને દ્રોણાચાર્યની વાર્તા, વિચ ઇઝ ધ યુનિવર્સલ નંબર એન્ડ વાય. આ બધા કારણો અને રીઝન અને તેની વાતો અને વાર્તાઓ ઘણું બધું શીખીશું. તો પહેલાં આપણે આ શ્લોક આપણે ત્રિકાળ સંધ્યાના શ્લોક બોલીશું. આને ત્રિકાળ સંધ્યાના શ્લોક એટલા માટે કહેવામાં આવે છે કારણ કાળ એટલે સમય, ટાઈમ. એ ત્રણેય સમય એટલે સવાર, બપોર, સાંજ, આ ત્રણેય સમયમાં તમે ગમે ત્યારે આ સમય દરમિયાન તમે આ શ્લોક બોલી શકો છો અને એ બોલો તો એ તમને ફળે છે, એ તમને સારી એનર્જી, ઉર્જા, ફોર્સ આપે છે. તેથી આ તમે બને ત્યાં સુધી સવારના સમયમાં બોલો તો સારું, પણ જો ત્યારે સમય નહીં મળે, સ્કૂલ હોય તો જેની સ્કૂલ હોય તે બપોરના સમયમાં બોલી શકે, સાંજના સમયમાં, એવી રીતે. એટલે આ 3 સમય, સવાર, બપોર, સાંજ, એ ત્રણેય સમયમાંથી ગમે ત્યારે તમે બોલી શકો. તેથી એને ત્રિકાળ સંધ્યાના શ્લોક કહેવાય છે. ચાલો આપણે બોલીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બીજો, નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પ્રદે વસત્વં મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ. ઓમ સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપો જ્યોતિ નમોસ્તુતે.